અમદાવાદમાં આવતીકાલે જીટીયુના MBA ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 22 જાન્યુઆરીએ યોજાનાર પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં હવે 22 જાન્યુઆરીને બદલે 24 જાન્યુઆરીએ આ પરીક્ષાનું છે તે આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને જેને લઈને 24 તારીખે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 24 જાન્યુઆરીએ આ પરીક્ષા યોજાશે। તો અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને જેને લઈને આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। તો અમદાવાદમાં આવતીકાલે જીટીયુના MBAની ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તો 22 જાન્યુઆરીએ આ યોજાનાર પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે। હવે 22 જાન્યુઆરીને બદલે 24 જાન્યુઆરીએ આ પરીક્ષાનું છે તે આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। 22 જાન્યુઆરીએ આ પરીક્ષા લેવાની હતી, પરંતુ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો એટલે ફેરફાર આ તારીખમાં કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અમદાવાદમાં આવતીકાલે જીટીયુના MBA ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં હમણાં પરીક્ષાનો એક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો કે પરીક્ષા યોજાશે અને આ MBA ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષા યોજવાની હતી। જેમાં જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે ભવ્યથી અતિ ભવ્ય રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ હતો અને લઈને જે 22 જાન્યુઆરીએ પરીક્ષા યોજાવાની હતી તેમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવ્યો હતો। એટલે કે 22 જાન્યુઆરી જે પેપર યોજાવાના હતા તે પેપરને હવે 24 જાન્યુઆરી યોજાશે તેવું જીટીયુએ નિર્ણય કર્યો છે। કારણ કે ગઈકાલે જે પ્રમાણનો માહોલ હતો, આખા રાજ્યમાં જ્યારે ખુશીનો માહોલ હતો, આખા દેશમાં જ્યારે ખુશીનો માહોલ હતો, ત્યારે એવા સમયે જ્યારે સરકાર તરફથી પણ રજા જાહેર કરવામાં આવી હતી। એટલા માટે થઈને જે પણ MBAના ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ છે તે લોકોને જે 22 જાન્યુઆરી જે પરીક્ષા યોજાવાની હતી તેની અંદર થોડો ઘણો ફેરફાર કરવામાં આવ્યો હતો અને તે દિવસે તે લોકોને રજા આપવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો હવે જે 22 જાન્યુઆરીએ પરીક્ષાના જે પેપર લેવાના હતા એ 24 જાન્યુઆરીએ લેવાશે। એટલે કે વિદ્યાર્થીઓ હવે 24 જાન્યુઆરીના રોજ પોતાના સેમેસ્ટરના જે પેપર હોય છે તે પેપર આપી શકશે। અયોધ્યા રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ પ્રકારના ફેરફાર જીટીયુ તરફથી કરવામાં આવ્યા હતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 22 જાન્યુઆરીએ આ પરીક્ષા લેવાની હતી, પરંતુ અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના હતા અને જેને લઈને 24 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તો જીટીયુના MBAના ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાનું 24 જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યું છે।